સુરત આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાના કેસમાં ઘૂંટાતું રહસ્ય. કઈ રીતે સોનલ સોલંકીને ગોળી વાગી તેનું ઘૂંટાતું રહસ્ય. હજુ સુધી પોલીસ રહસ્ય ઉકેલવામાં અસફળ છે. ગોળી વાગી કે કોઈએ મારી તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. ઘટના સમયે સોનલની કારની બારી ખુલ્લી હતી. સોનલ સોલંકીની બાજુની સીટ પર તેમનો દીકરો હતો. પોલીસે સ્થળ પર ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ સાથે તપાસ હાથ ધરી. બંદૂકની ગોળીની કેપની જાડી ઝાંખરામાં શોધખોળ કરાઈ. અન્ય કોઈ વ્યક્તિએ ગોળી મારી હોવાની આશંકા પ્રબળ છે. તો ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હોવાની આશંકા. કારનો કાચ ખુલ્લો હતો. બહારથી કોઈએ ગોળી માર્યાની આશંકા. ઘટના બાદ પોલીસ પહોંચી હતી અને ઘટના બાદ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સોનલ સોલંકીના ઘરે પતિ નિકુંજ ઘરે હાજર ન હતા. તો હાલ સોનલના પતિ નિકુંજની શોધખોળ ચાલી રહી છે. તો ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હોવાની આશંકા. કારનો કાચ ખુલ્લો હતો. બહારથી કોઈએ ગોળી માર્યાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ પોલીસ સોનલ સોલંકીના ઘર પર પહોંચી હતી. તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. સોનલ સોલંકીના પતિ નિકુંજ ઘરે હાજર હતા જ નહીં. આરએફઓ એક સોલંકી જે જોખા ગામમાં રહે છે, કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં. પ્રથમ દ્રષ્ટિએ એવી માહિતી હતી કે એક્સિડન્ટ થયું છે. ત્યાર પછી મોડી સાંજના એવી ખબર પડી કે એમના ગોળી વાગેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુનાની અંદર એમના પતિ નિકુંજ જે છે ગોસ્વામી, એની ઉપર અત્યારે પૂરેપૂરું એમણે પણ ફરિયાદની અંદર એમનું નામ શંકાસ્પદ તરીકે દર્શાવ્યું છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આ સાથે ગઈકાલે પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી પધાર્યા હતા. આજે પણ એફએસએલના બેલેસ્ટિક અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી, એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજર એમના મારફતે ફરીથી એક વખત આખી ગાડીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.